મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાર્ય ધર્મસ્તુ મંગલમ. હવે સેકન્ડ છે પ્રતિશ્રવણાનુમતિ. આ શું છે તો તે આપણે જોઈ લઈએ. તો હવે આ ટાઈપના શ્રાવકો કેવા હોય છે? પોતે પોતે જ આ સાવધ્ય વ્યાપાર રૂપ પાપ કરે નહીં, પણ પુત્રાદિએ કરેલ પાપને સાંભળીને અનુમોદના કરે, પણ નિષેધ ન કરે. તેને કહેવાય છે પ્રતિશ્રવણાનુમતિ શ્રાવક. હવે આપણે આપણા પરિવારમાં ઘણા જણા એવા હોય, વડીલો હોય, જોયા હશે કે તેઓ પોતે 12 વ્રત વગેરે લીધેલા હોય, એટલે 5 અણુ વ્રત થી કરીને 12 વ્રત શ્રાવક ના બધું લીધેલા હોય અને ઘણું ધર્મ નું કરતા હોય છે. સામાયિક પ્રતિક્રમણ પૂજા બધું કરે, એટલે પાપ વ્યાપાર નું ત્યાગ રહેલું હોય મોસ્ટલી. કોઈક આપણે કહી કે ચલો ફરવા જઈએ, અમે બધા જઈ રહ્યા છીએ, તો એ કહે નહીં તમે જઈ આવો. એટલે એવી રીતે તેઓ પોતે ઇન્વોલ્વ નહીં થાય. સાવધ્ય પાપ વ્યાપાર જે છે એમાં પોતે ઇન્વોલ્વ થાય નહીં, પણ બીજાને નિષેધ પણ નહીં કરે. એટલે તમે જઈ આવો, તમને જોઈએ તો તમે જઈ આવો, મને નથી જવું, મને તો પાપ લાગે, મારી બાધા છે કે કઈ પણ એવી રીતે કહે અને પછી ઘરે જ રહે. એટલે તે બધું મિસ કરે. હોટલમાં બીજા કહે, ઘરવાળા કે હોટલમાં ચાલો આજે ખાવા માટે જઈએ, તો તેઓ શું કહે, જે વડીલો એવા હોય તો એ કહે કે નહીં, હોટલની તો મારી બાધા છે, હોટલનું તો મને ખાવું ગમતું નથી, કે એમ જે પણ કહીને તેઓ જાય જ નહીં. પણ એમને જે ઘરવાળા છે, પરિવાર વાળા, એમને નિષેધ પણ નહીં કરે. તો એવી રીતે તેઓ કરતો હોય. પછી એ બધા બાર રિસોર્ટમાં કે જે પણ પરિવાર વાળા હોય, રિસોર્ટ કે હોટેલ કે ક્યાંક ફરવા જઈ આવે અને પછી પાછા આવે અને પછી બધું ઇન્સિડન્સીસ કે એક્સપિરિયન્સીસ એ બધું શેર કરે વડીલોને. તો એ બધું સાંભળે અને તેઓ અનુમોદના પણ કરે કે વાહ વાહ, બહુ સરસ, મજા કરીને, કેવું લાગ્યું, શું શું કર્યું, એવી રીતે બધું સાંભળે. જે પણ એમણે બધું જે પણ ભક્ષ્ય વગેરે વાપર્યું હશે, પુત્ર વગેરે જે પરિવાર વાળા જે પણ ફન મસ્તી કરવા માટે ગયા હશે, તો એ બધું સાંભળે અને એની અનુમોદના કરે કે વાહ, બહુ સરસ એન્જોય કર્યું ને, બહુ સરસ કર્યું, પાછો જઈ આવજો પછી ક્યારેક, એવી રીતે. તો એવી રીતે પણ કહેતા હોય. પણ તેઓ એવી રીતે ના નહીં પાડે કે નહીં, અભક્ષ્ય વાપરવું નહીં જોઈએ, બહારનું હોટેલનું વાપરવું નહીં જોઈએ, રિસોર્ટમાં જવું નહીં જોઈએ, એવી રીતે નિષેધ પણ નહીં કરે. તો એવા ટાઈપના જે હોય તો એમને પ્રતિશ્રવણાનુમતિ શ્રાવક કહેવાય છે. કોણ? જે વડીલને આપણે વાત કરતા હતા તેઓ. એટલે પોતે પોતાની ઘણી બધી એવા ત્યાગ વાળા વ્રત નિયમ લીધેલા હોય અને પોતે બધું આ બધા પાપ વ્યાપારમાં ઇન્વોલ્વ નહીં થાય, હોટેલ રિસોર્ટ કે એમાં જાય નહીં, પોતે ક્યાંય નહીં જાય, પણ બીજા જે પરિવાર વાળા જાય તો એમનું બધું સાંભળે, ઇન્સિડન્ટ એક્સપિરિયન્સીસ બધું સાંભળે અને અનુમોદના કરે, એ બધું કરે. પણ ના નહીં પાડે એમને કે આ નહીં, આ નહીં કરવા જેવું, આ કરવા જેવું ના હોય. તો એવા ટાઈપના જે હોય શ્રાવક, એમને પ્રતિશ્રવણાનુમતિ શ્રાવક કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. હવે થર્ડ નંબરના શ્રાવક કેવા છે? સંવાસનાનુમતિ દેશવીર્તિધર શ્રાવક. સંવાસનાનુમતિ દેશવીર્તિધર શ્રાવક એટલે એ શું કરે? પોતે સાવધ્ય પાપ વ્યાપાર પ્રવૃત્તિ કરે નહીં. ઓકે. પણ જે પોતાના જે પુત્ર વગેરે જે ફેમિલી વાળા હોય, તો તે આરંભમાં પ્રવર્તેલો હોય તો તે પુત્રાદિકમાં કેવળ મમત્વ ભાવ હોય, પણ તેઓ આરંભાદિથી જે કોઈ પાપ કરે તેને વખાણે નહીં, સાંભળે નહીં, અનુમોદે પણ નહીં, તેમાં સંમતિ આપે નહીં અને તેની પ્રવૃત્તિ સારી માને પણ નહીં. માત્ર ઘરે જમવા પૂરતું જમીને તરત જ પાછો ઉપાશ્રયમાં આવે. આવા શ્રાવક એ સર્વ શ્રાવકોને વિશે ઉત્કૃષ્ટ ગણાય છે. એટલે આ કેવા હોય છે? આપણે ઘણા જોયું હશે, એવા અમુક હોય જે વડીલો હોય, જેમણે પણ એવા વ્રત નિયમ લીધેલા હોય છે શ્રાવકના. 5 અનુવ્રતથી કરીને 12 વ્રતધારી એવા શ્રાવક હોય અને તેઓ શું કરતા હોય છે? પોતાનું તો આ બધી પચખાણ બાધાઓ તો હોય જ, એટલે વ્રત લીધેલા હોય, સમજો કે 12 વ્રત વાળા હોય તો એમના ઘણા બધા વ્રત નિયમો તો લીધેલા જ હોય. 7મા ભોગ વ્રતમાં પણ ઘણા બધા આવી જાય, 14 નિયમ આવી જાય, ઘણું બધું કવર થઈ જતું હોય છે. બધા એસ્પેક્ટ કવર થઈ જાય 12 વ્રત જે લેતા હોય એમના.
એટલે પોતાના તો એવા કોઈ પણ સાવધે પાપ વ્યાપાર કરે નહીં હોય, અભક્ષ્ય નહીં વાપરે, જમવાની જાય બહાર, જે ખાય તે ઘરનું જ એ ભક્ષ્ય ભોજન જ કરે, અને હોટેલ વગેરે રિસોર્ટમાં એ જાય નહીં, મૂવી થિયેટરમાં પિક્ચર જોવા જાય નહીં. તો એવા ટાઈપના આ સંવાસનાનુમતી શ્રાવક હોય. અને એમની ફેમિલી વાળા જે પણ હોય છે, પુત્ર પરિવાર, પુત્ર પુત્ર વધુ કે એમના જે પણ એમના નાના બાળકો હોય, તો એમની જે ફેમિલી છે, તો એ બધા જ્યાં પણ જતા હોય તો એમને આ પાછા આવીને જે પણ એક્સપિરિયન્સીસ બતાડે ને, તો એમાં બિલકુલ પણ એ એવી રીતે અનુમોદના નહીં કરે કે વાહ બહુ સરસ કર્યું, અને સાંભળે પણ નહીં. તરત જ કહે કે મને આ બધું જાણવું નથી, આ બધું પાપ વાળું છે, પાપ સાવધ્ય, આ બધી વસ્તુમાં પાપ લાગે, મને એમાં ઇન્ટરેસ્ટ નથી, તમે કરી આવ્યા તો એ કરી આવ્યા, પણ આ કરવા જેવું નહીં હોય. એટલે પોતે સાંભળે પણ નહીં, એ વખાણે પણ નહીં, અને અનુમોદના પણ નહીં કરે, એન્કરેજમેન્ટ પણ નહીં આપે, અને એમાં સંમતિ પણ નહીં હોય એમની. સંમતિ એટલે કે પરમિશન પણ નહીં આપે કે નહીં મારી સંમતિ છે, કે મારી મારા તરફથી પરમિશન છે કે જવું હોય તો જઈ આવો, એવી રીતે નહીં, એવી રીતે આપે જ નહીં. કહે કે આ બધા કરવા જેવું ન હોય, બસ એકનું એક જ. ભલે એ જે ફેમિલી છે, એટલે પોતાના પુત્ર પુત્ર વધુ અને એના બાળકો જે પણ હોય, તો એમના ઉપર એ મમત્વ ભાવ તો હોય, મમત્વ ભાવ હોય, મારાપણાનો ભાવ હોય, કારણ કે એના પોતાના ફેમિલી વાળા છે, મમત્વ ભાવ હોય, પણ છતાં પણ એ એવી રીતે સ્વીકૃતિ આપે નહીં, પરમિશન આપે નહીં, અને એ જે પણ કર્યું છે એ બધું સારો માને પણ નહીં. જે પણ એ અભક્ષ્યનું વપરાશ કે બધું પાપ વ્યાપાર જે પણ કરી આવ્યા હોય, અથવા જો બિઝનેસમાં પણ જો સમજો કે એનું પુત્ર કઈક એવું બિઝનેસમાં પણ એવા ટાઈપનું બિઝનેસ કરતું હોય કે જે સાવધ્ય હોય છે, પાપ વ્યાપાર રૂપ હોય છે, તો એમાં પણ એ સંમતિ આપે નહીં, અનુમોદના નહીં કરે. માત્ર શું કરે કે હવે એમની જેટલી પણ ઉંમર થઈ, તો હવે રિટાયર્ડ છે, એટલે હવે શું બિઝનેસમાં તો પડવાનું નથી, અને ન તો આ બધું જે પણ પ્રવૃત્તિઓ કરતા હોય છે સાવધ્ય પાપ વ્યાપાર વાળી, તો એમાં તો તે ઓબ્વિયસલી ઇન્વોલ્વ તો થાય જ નહીં. માત્ર શું કરે, જે કાછણું કરતા હોય તો માત્ર એકાસણું કરવા માટે આવે, એટલે સવારથી તો દેરાસરમાં પૂજા ભક્તિમાં લાગેલા હોય, સવારનું પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયમાં હોય, પછી દેરાસરમાં હોય પૂજા ભક્તિ કરવા માટે, વ્યાખ્યાન વધુ સાંભળે, અને પછી એકાસણાના ટાઈમ હોય તો ત્યારે એ ઘરે આવી જાય, અને વાપરીને પાછો એ તરત જ ઉપાશ્રયમાં ચાલ્યા જાય. ગુરુ ભગવાન તો રહેલા હોય તો એમની પાસે ત્યાં જઈને વૈયાવચ કરે, અથવા તો કોઈક એવું કાર્ય હોય તો ત્યાં એ સંઘના જે પણ કાર્ય હોય તો એમાં એ હેલ્પફુલ બને, અને પછી પ્રતિક્રમણ આરતી વગેરે કરીને પાછો આવી જાય ને સુવા માટે આવી જાય. એટલે એ પોતે કોઈ પણ ટાઈપનું એવા જે પાપ લાગે એવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ નહીં થાય, તો એવી જ રીતે પ્રયત્ન કરે. કારણ કે હવે જેટલું ઘરમાં રહેશે, તો ત્યાં ઘરમાં તો બધું કુનિમિત્તો જ રહેલા હોય છે, એટલે એ શું ટ્રાય કરે, જેટલું થાય તો એ ઘરમાં ઓછામાં ઓછું, જેટલું માત્ર ભોજન કરવા કે સુવા પૂરતું એ આવે, સ્નાન કરવા પૂરતું કે જેટલું નેસેસરી હોય આવવું પડે એટલા જ સમય માટે આવે. બાકી આખો સમય એ ઉપાસરે કે દેરાસરમાં એ કાઢે. ત્યાં પછી સાંજે પણ ત્યાં જાપ કરવા બેસી જાય દેરાસરમાં. એવા આપણે જોયું હશે સંઘમાં, એવા કેટલા એવા શ્રાવક શ્રાવિકાઓ રહેલા હોય. તો એનાથી શું થાય, ઘરમાં ઓછો રહે તો ઘરમાં પછી ઝઘડા વગેરે કંકાસ થતા હોય ને, ક્લેશ વગેરે, તો એ પણ નહીં થાય. એટલા માટે એ બધું અવોઇડ કરે. એક ટાઈપનું એ ત્યાગ ભાવ જ કરી નાખે. કેટલા એવા હોય ને, અમુક એવા હોય કે એમના ઘર ઉપર એમને ભલે પોતે વડીલ થઈ ગયા હોય છતાં પણ એમને કંટ્રોલ છોડવું નહીં હોય. જે પુત્ર વધુ હોય એમના ઉપર હુકમ ચલાવવું હોય, અને પોતાના રીતે જેને આખો ઘર ચલાવવાનું હોય, પોતાની દેખરેખમાં, એટલે એવું કંટ્રોલિંગ એવું નેચર રહેલું હોય, તો એ પછી ઘરને છોડીને ક્યાંય નહીં જાય. એક એક જે પણ કામ કરતી હોય પુત્ર વધુ કે પુત્ર કે
જે પણ બિઝનેસમાં કામ કરતો હોય પુત્ર ને ઘરની કામ કરતી હોય પુત્ર વધુ, તો એક એક વસ્તુ ઉપર એ શું કરે, મોનિટરિંગ કરે અને કટકીટ કિટકિટ કરે કે આ આવું છે, આ બરાબર નથી કર્યું, આ કર તે કર, ઓર્ડરિંગ ને બધી ક્રિટિસિઝમ ને દરેક વાતમાં કટકટ કરે તો પછી ઝઘડા કંકાસ એ થાય. એટલે એ શું કરે, જે એવા શ્રાવકો હોય શ્રાવિકા હોય તો એ શું કરે, જેટલું એ બધી મગજમારીમાં પડે જ નહીં, ઘરની બધી કે બિઝનેસ ની મગજમારીમાં પડે જ નહીં. એ પછી શું કરે, રિટાયર થઈ ગયા તો એ ટોટલ રિટાયરમેન્ટ લઈ લે કે હવે ના ઘરના કામમાં આવી રીતે ઇન્વોલ્વ થવું છે ને તો બિઝનેસમાં ટોટલી આખો એક અંદરથી ત્યાગ ભાવ કરી લે, એમ પોતાને ડિસ્કનેક્ટ કરી નાખે તો ઓટોમેટિકલી મેન્ટલ પીસ એમના પાસે પણ એમને પણ મળે મેન્ટલ પીસ, અને બીજા જે રહેનારા હોય એ પણ એના ઘરવાળા તો એના માટે પણ એમને પણ મેન્ટલ પીસ રહેલું હોય. નહીં તો ઝઘડા થઈ થઈને કેટલા પછી છૂટા થઈ જાય, બધું મગજમારી બધી થાય. એના કરતા શું કરે કે પોતાને ટોટલી શું કરે, ધર્મમાં લગાડી દે તો એ દરેક રીતે ફાયદેમંદ થાય છે. તો એવા જે પણ એવા શ્રાવક શ્રાવિકા હોય તો એમને શું કહેવાય, સંવાસનાનુમતિ દેશવીતિ દર શ્રાવક કહેવાય. એટલે કોઈ પણ એવા પાપ કાર્યો, કોઈ પણ હવે એક્ઝામ્પલ આપણે કહીએ, જેમ કે હવે પોતાના જ પુત્રની આ એનિવર્સરી હોય, મેરેજ એનિવર્સરી, તો બધા કેટલા જણ શું કરે, પાર્ટી રાખે ને સેલિબ્રેશન રાખે, ઘરમાં બધાને બોલાવે કે બહાર જાય હોટલમાં ખાવા પીવા કે એવું બધું કરે, એનાથી પેલા વિશ કરે. તો આવા જે હોય ને સંવાસનાનુમતિ જે શ્રાવક હોય તો એ તો એવા વિશ પણ નહીં કરે કે હેપી મેરેજ એનિવર્સરી, હેપી વેડિંગ એનિવર્સરી, એવા તો પોતાના બીજાને તો છોડો, પોતાના પુત્રને પણ એ વિશ પણ નહીં કરે. કારણ કે એ વિશ કરશે, એને ખબર છે વિશ કરશે ને તો આખા એના જેટલું પણ મેરેજ લાઈફમાં જે પણ પાપ કરેલા છે એ બધું એમાં શું આવશે, અનુમોદનાનું પાપ લાગે. જે પણ પાપો કરે છે પુત્ર વધુ, એ બધું પાપ લાગે. એટલા માટે એવા પોતાના ફેમિલી વાળાને પણ વિશ નહીં કરે. બર્થડે હોય, બર્થડે પણ વિશ નહીં કરે. હવે બર્થ કોઈએ લઈ લીધું તો એમાં શું મોટી વાત છે, આપણને આ વિચારવા જેવું છે. આપણે ઘણા જણને હેપી બર્થડે આપણે વિશ કરીએ તો એનું પાછળનું કારણ શું છે, આપણે વિચાર્યું છે માત્ર આખો એવી રીતે હર્ડ મેન્ટાલિટી છે કે બસ આવું ચલણ ચાલેલું છે, ચાલી રહ્યું છે કે કોઈક નું બર્થડે આ ડેટ ઉપર છે તો બધાને બસ વિશ કરવું, તો આપણને પણ કરવું, બસ કરવું. પણ રીઝન શું છે, શા માટે કરવું છે વિશ? એનાથી કોઈ થોડી મોટો કઈક અચીવમેન્ટ કે કાર્ય કરી લીધું છે, બર્થ કરી લઈને એટલે જન્મ લઈને આ સંસારમાં કોઈ મોટું કાર્ય કરી લીધું છે, કઈક મોટું નથી કર્યું ને. તો હેપી બર્થડે વિશ કરવા પાછળનું કારણ શું છે, આપણને શા માટે કરવાનું? વિશ કરવાની જરૂર જ નહીં હોય, કોઈને વિશ જ નહીં કરવાનું. કારણ કે જો આપણે વિશ કરીએ ને કોઈને તો દેટ મીન્સ કે એમાં આપણી અનુમોદના રહેલી છે કે તમે હેપી બર્થડે ટુ યુ. એનું મિનિંગ શું થાય છે કે આજ તારું જન્મદિન છે અને એમાં આપણે પણ ખુશ છીએ અને એ બહુ સારું અને ખુશાલ થાય અને હજારો વર્ષ જીવે, એવા એવા બધા વિશીઝ આપણે આપીએ. તો એમાં શું છે, એમાં આપણી એક અનુમોદનાની ભાવના રહેલી છે. જે પણ એને જન્મથી કરીને, જન્મનું ફર્સ્ટ ઓફ ઓલ પાપ કર્યું છે એને, કોઈ પણ જીવ જન્મ લે ને તો એ જ પાપ છે. આપણને તો અજન્મા બનવાનું છે. એટલે અહીંયા જ આપણું એક પાપની અનુમોદના થઈ ગઈ, જન્મના પાપની અનુમોદના કરી લીધી. હવે જન્મ તો લઈ લીધું અને જન્મથી કરીને સમજો કે કોઈકના 30 વર્ષ થયા છે કે 20 વર્ષનો થયો છે, તો 20 વર્ષમાં જેટલા પણ પાપ કર્યા છે એ આપણે વિશ કરીએ એને કે હેપી 20th બર્થડે ટુ યુ, એવી રીતે. તો દેટ મીન્સ આપણે 20 વર્ષમાં એને જેટલા પણ જન્મથી કરીને પાપ કર્યા છે બધું જ પાપ આપણને પણ એનું એ બધું પાપ આપણને પણ લાગે. કારણ કે આપણે અનુમોદના રહેલી છે એમાં, આપણે શું કરી રહ્યા છીએ, વિશ કરી રહ્યા છે. એટલા માટે એવું કોઈને પણ હેપી એનિવર્સરી ના હેપી બર્થડે કોઈને પણ વિશ જ કરવું જ નહીં જોઈએ. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. એટલે કોઈ પણ રીતે કેવી પણ પાપની કઈ રીતે પણ પાપની અનુમોદના થી દૂર રહેવા જેવું છે આપણને.
નહીં તો બેસી બેસીને એમના એમ આપણે પોતે તો પાપ કરતા નથી, તો બીજાના કરેલા પાપનું ભાર આપણને શા માટે લેવું છે? જેવી રીતે આપણે કોઈ કે ધર્મ કર્યું છે એની અનુમોદના કરીએ તો આપણને પણ પુણ્યનું એમ ફ્રીમાં પુણ્યનું ફળ મળી જાય ને, પુણ્ય મળી જાય આપણને. એવી જ રીતે છે કે પાપ કોઈ કરતો હોય છે, કરે એ છે, એન્જોય એ કરે છે, પણ આપણે એમ બેસી બેસીને અનુમોદના કરીએ એમનું એમ, તો પછી બેસી બેસીને ફ્રીમાં એમ જ પાપનું ભાર, એને બીજા કરેલા પાપનો બોજો આપણા ઉપર આવી જાય, બધું પાપ આપણને લાગે. અને એમાં પણ આપણે જો ઘણી બધી અનુમોદના કરતા રહીએ તો પછી એ જે પાપ જે છે એ ગાઢ થતા જાય, પાપ કર્મ હજી ચીકણા થતા જાય, એવું હોય. એટલે અનુમોદના તો કરવી જ નહીં જોઈએ, સંમતિ પણ આપવી નહીં જોઈએ, પરમિશન જ આપવી નહીં જોઈએ. એટલે કે કોઈ એટલે એમાં આપણે એ નથી, અહીંયા શાસ્ત્રાર્થ ભગવાન તે નથી કહેતા કે ઝઘડા કરો, પરમિશન નહીં આપી એટલે કે ત્યાં દરવાજો છે એ જ એને લોક કરી નાખો, કે દરવાજા સામે ઉભા રહી જાઓ આડા, કે હું પરમિશન નહીં આપીશ તને બહાર જવા, હોટલમાં જવા આપવું નહીં. એવા ટાઈપના ઝઘડા નથી કરવાના, કોઈની સાથે ઝઘડા કે માથાકૂટી નથી કરવાની. સંમતિ નહીં આપવી એટલે શું કે બસ કહેવું કે મને આ યોગ્ય નથી લાગતું, આ પાપ છે અને મારી સંમતિ નથી એમાં. જો એમાં પણ જો એમણે પૂછ્યું તો સામેથી પૂછે તો એવી રીતે કહેવાય, બસ ધેટ્સ ઇટ. એમાં એ નથી કહેતા કે ઝઘડા કરવાનું ત્યાં, કે નહીં જવા નહીં આપવું, કે આને તે એવી રીતે આપણને કોઈ સાથે ઝઘડા નથી કરવા, ક્લેશ કે કંકાસ કે દ્વેષ ભાવ વધી જાય એવા ટાઈપનું કોઈ પ્રવૃત્તિ નથી કરવાની. અંદરથી માત્ર સંમતિ નહીં હોય, અને જો એ પૂછે તો સંમતિ કહેવાય કે મારા તરફથી આ સંમતિ નથી, આ જે સાવધ્ય પાપ વ્યાપાર છે એમાં મારા તરફથી સંમતિ નથી. અને જે પણ એ પછી એક્સપિરિયન્સીસ છે તો એ સાંભળે પણ નહીં અને વખાણે નહીં. કેટલા જણ એમ વખાણતા હોય કે અરે બહુ સારું, એ પોતે ખુશ થાય અને પ્રાઉડ ફીલ થાય. આજના ટાઈમમાં કેટલા જણ કે અરે બહુ સરસ એવા કોઈ પાપ કાર્યો કરી આવે તો અરે પ્રાઉડ થાય કે અરે આ તો કેટલું સરસ કર્યું છે. તો એ વખાણવું પણ નહીં જોઈએ, અંદરથી પણ એક ખુશી વાળી ફિલિંગ આવવી નહીં જોઈએ. તો એવા ટાઈપના જે આ સંવાસના અનુમતિ શ્રાવક એવા હોય છે, ધ્યાન રાખવાનું. એટલે કે માત્ર પોતાના કાર્ય એટલે કામથી કામ રાખે, બીજા બધા વસ્તુઓમાં ઇન્વોલ્વ જ નહીં થાય. હવે આવી રીતે આપણે આ 3 પ્રકારના શું જોયું, 3 અનુમતિમાં રહેલા જે દેશવીરતીધર શ્રાવક વિશે આપણે સમજી લીધું. હવે અહીંયા આગળ શું કહે છે કે ચોથા ગુણ સ્થાનક કરતા 5મા ગુણ સ્થાનકે રહેલા જીવનું પરિણામ અનંત ગુણ વિશુદ્ધ હોય છે. એટલું અનંત ગુણ વિશુદ્ધ હોય છે. હવે જેમ જેમ જીવ છે ને એ પહેલા ગુણ સ્થાનક થી કરીને આગળ ઉપર એક ગુણ સ્થાનક ઉપર આગળ ચડતો જાય છે, વધતો જાય છે ને, તો એવી રીતે એ શું થાય છે, એના જે આત્માના જે પરિણામો છે, જે અધ્યવસાય છે ને, એ શુદ્ધ થતા જાય છે, વિશુદ્ધ થતા જાય છે. અને એમાં પણ આપણે કમ્પેરિઝન કરીએ કે 4th ગુણ સ્થાનક અને 5th ગુણ સ્થાનક, ચોથા ગુણ સ્થાનકે રહેલા જીવોના અધ્યવસાય કેવા હોય અને 5મા ઉપર રહેલા અધ્યવસાય કેવા હોય. તો એ અનંત ગુણા વિશુદ્ધ 5મા ઉપર રહેલા જીવોના આત્માના જે અધ્યવસાયો, પરિણામો કે ભાવો, એ અનંત ગુણ વધારે વિશુદ્ધ હોય છે ચોથા કરતા. તો એવી રીતે હોય છે, જેમ જેમ આગળ વધતા જાય અનંત ગુણ વિશુદ્ધિ વધતી જ જાય છે. અને આ આત્માના જે પરિણામો છે ને, વિશુદ્ધ પરિણામ છે ને, એના કારણે જ આ શું થાય છે, કર્મો જે છે એ કર્મો એ જીવ એ એના ઉપર વિજય પામતો જાય છે અને વધારે ગુણો પ્રગટ કરતા કરતા આગળ વધી શકે છે. એટલે મેન આ પરિણામો ના કારણે એવી રીતે કરી શકે છે, એ ખાસ ધ્યાન રાખવાનું. જે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એક એવું મંદ કોટીનું હોય છે. જેમ ઉપર ચોથાથી ઉપર 5મા ઉપર જાય છે તો હજી જે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એક એવું મંદ થઈ જાય છે. આર્ત ધ્યાન નું લેવલ જે હતું ચોથા ઉપર, અરે હવે આપણે ફર્સ્ટ સાથે કમ્પેર કરીએ તો એમાં તો ઘણું જ એમ કહેવાય કે
તીવ્ર ભાવનું રૌદ્ર ધ્યાન, તીવ્ર લેવલનું આર્ત ધ્યાન જીવ કરતો હોય છે. તીવ્ર લેવલનું હાઈ હોય અને તીવ્ર લેવલનું ક્રોધ, ભયંકર એવું અગ્નિ જેવું ભડકતો એવું ક્રોધ આવતો હોય છે. પણ જેમ જેમ જીવ આગળ વધતો જાય છે, ચોથા ઉપર મંદ હોય, પાંચમા ઉપર હજી મંદ લેવલનું હોય છે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. એને કારણ કે રીઝન શું છે? સિમ્પલ રીઝન છે કે જે આ રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન કોના કારણે આવે છે, જીવ કોના કારણે કરે છે? તો તે છે આ કષાયોના કારણે. તો સિમ્પલ રીઝન છે કે પહેલા ગુણ સ્થાનક ઉપર અનંતાનુબંધી લેવલના ક્રોધ, માન, માયા, લોભ, કષાય, ચારિત્ર, મૌન્ય કર્મો રહેલા હોય, એના કારણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન પણ એ તીવ્રતમ લેવલનું કરે. અહીંયા ફર્સ્ટ ગુણ સ્થાનક ઉપર એ ધ્યાન રાખવાનું. પણ ચોથા ઉપર અને પાંચમા ઉપર એ આગળ આગળ જાય તો ચોથા ઉપર તો અનંતાનુબંધીનો ઉદય નહીં હોય, પાંચમા ઉપર પણ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ નો ઉદય નહીં હોય. એના કારણે આ પહેલા ગુણસ્થાનકે રહેલા જીવોનું લેવલ છે એનાથી ઘણું જ ઓછા એકદમ મંદ લેવલનું એ ક્રોધમાન માયાલોભ જે કષાયો છે એનું સેવન કરતો હોય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ચોથા ઉપર અપ્રત્યાખ્યાનીય કષાયોનું ઉદય રહેલું હોય છે. બરાબર. એટલા માટે હજી કહેવાય કે જે તીવ્ર થી ઓછા લેવલનું હોય, પણ પાંચમા ઉપર તો હજી મંદ કોટીના લેવલનું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન જીવ કરતો હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા પાંચમા ઉપર પ્રત્યાખ્યાનીય કષાયોનું ઉદય રહેલું હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું. અને પછી ઉપર જાય તો પછી સંજ્વલન કષાયો હોય તો હજી એ પણ એનાથી પણ હજી મંદ લેવલનું, એકદમ ઓછા લેવલનું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનું સેવન જીવ કરતો હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ કહે છે કે સામાન્ય રીતે ધર્મ ધ્યાનના સંકલ્પો વિકલ્પો વિશેષ રીતે વિશુદ્ધિ વાળા હોય છે. જે ધર્મ ધ્યાન છે, જે 4 પ્રકારના ધ્યાન કહેલા છે ને, એક તો દૂર ધ્યાન હોય અને બીજું શુભ ધ્યાન હોય. તો દૂર ધ્યાનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આવે. ઓકે, તો એ મંદ કોટીનું હોય. અને ધર્મ ધ્યાનમાં શું આવે? અને જે શુભ ધ્યાન છે એમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આવે. તો શુક્લ ધ્યાન હજી તો અહીંયા નહીં હોય, પણ અહીંયા ધર્મ ધ્યાન જીવ કરી શકે છે. તો ધર્મ ધ્યાનનું એ લેવલ કેવું હોય? વિશેષ રીતે વિશુદ્ધિ વાળું એ હોય છે આ પાંચમા ગુણ સ્થાનક ઉપર જીવનું. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું અહીંયા બતાવ્યું છે કે કેવા એના જે પ્રકાર છે પણ અહીંયા બતાવ્યા છે. અહીંયા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું આર્ત ધ્યાન એટલે કે શું હોય છે? સ્વપીડાથી ઉત્પન્ન થયેલ મનનું ચિંતન તે આર્ત ધ્યાન કહેવાય છે. અને તેના 4 પ્રકાર છે. આર્ત ધ્યાન એટલે શું? સિમ્પલ વર્ડમાં જે હાય હોય કરતો હોય ને, એને તકલીફ થાય, દુઃખ થાય, પીડા થતી હોય કોઈક વસ્તુની, કે કોઈ ચિંતા સતાવતી હોય, તો એના કારણે જે મેન્ટલ સ્ટ્રેસ કે ટેન્શન, આપણે સિમ્પલ વર્ડ્સમાં કહીએ ને કે ટેન્શન રહેલું હોય, એકદમ જોરદાર સ્ટ્રેસ રહેલું હોય, ચિંતામાં રહેલું હોય, અને ડિપ્રેશનમાં પણ કે એકદમ હાઈ લેવલ ઓફ આર્ત ધ્યાનમાં જઈને જીવ ડિપ્રેશનમાં પણ ચાલ્યા જતા હોય. એ હાઈએસ્ટ લેવલ ઓફ આર્ત ધ્યાન કહી શકાય, ડિપ્રેશનનું જે હોય ને તકલીફ. તો એવું હોય. અને પછી ડિપ્રેશન ના એકદમ ઉત્કૃષ્ટ લેવલમાં જાય ને, એકદમ ઊંડા પડી જાય ને જીવ, તો પછી સુસાઇડ સુધી ના એ વિચારો કરી નાખે છે. એટલે આર્ત ધ્યાન એક એવું છે, આ ભાવને પણ બગાડે અને આવતો ભાવને પણ બગાડી નાખે. એટલું ખરાબ હોય છે આ ભાવને કેવી રીતે બગાડી શકે? કે આવા ટાઈપનું જે હાય હોય કરીને જે એવું મેન્ટલ સ્ટ્રેસ લે ને, એના કારણે ફિઝિકલી પણ એ બોડીને, જે શરીર છે ને, એને પણ એ શું કરે છે? એને પણ તકલીફ આપે છે. પછી હાઈ બીપી નો રોગ થાય, કે હાર્ટ નો રોગ થાય, કે થાઇરોઇડ ના રોગ થાય, અલગ અલગ એવા. પછી બ્લડ શુગર સ્પાઇક થાય, તો પછી ડાયાબિટીસ પણ એનું પણ તકલીફ થાય. એટલે આ આર્ત ધ્યાન એવું છે કે ફિઝિકલી એ જીવને ડાયરેક્ટલી અસર કરે છે. તો આ સાયન્ટિફિકલી આપણે કહી શકીએ આર્ત ધ્યાન તો કરવા જેવું નથી.
કારણ કે બીમારીઓ એવી રીતે સાયન્ટિફિકલી આ રીઝન થી આપણે કહી શકીએ કે એવી રીતે બીમારીઓ આવી શકે અને એના કારણે પછી શું થાય, હજી વધારે રોગો, નવા નવા રોગો, ભયંકર વાળા રોગો ઉત્પન્ન થાય, ક્રોનિક ડિસીઝીસ ઉત્પન્ન થાય શરીરમાં, અને પછી જલ્દીથી મૃત્યુ પણ થઈ જાય જીવનું. એટલે આ ભાવ તો બગાડે જ છે. પ્લસ હવે ધાર્મિક દૃષ્ટિએથી આપણે જોઈએ તો આર્તધન કેવી વસ્તુ છે કે એ જીવને એટલા બધા, જેટલું આપણે આર્ત ધ્યાનમાં જેટલા સમય સુધી આપણે જેટલા સમય વ્યતીત કરીએ ને એટલા સમયમાં શું કરે, એ એટલા બધા પાપ કર્મોનું બંધ કરતો જાય અને એ ગાઢ થતા જાય. જો એક જ વસ્તુ પર એવું ચિંતન ના, એટલે આર્ત ધ્યાન કરતા રહીએ, એક વસ્તુને પકડીને હાય કરતા રહીએ, તો પછી એ જ ટાઈમમાં આવતા જન્મનું જે આયુષ્ય કર્મ છે, આવતા ભાવ માટે આયુષ્ય કર્મનું બંધ થઈ જાય, તો પછી એ નક્કી પછી દુર્ગતિ જ આપે છે. પ્લસ જે આર્ત ધ્યાન ના કારણે શું થાય છે, આ ભાવમાં પણ એવા કર્મ બંધાય છે કે આ ભાવમાં પણ એ રોગો વગેરે એવું ટાઈપનું જે પીડાઓ છે એનું ઉદય કરાવે છે, એ ઉપજાવે છે, અને આવતો ભાવ પણ બગાડે છે, આવતા ભાવો પણ બગાડે છે. એટલે એવી રીતે છે કે આ કરવા જેવું છે જ નહીં, ન સાયન્ટિફિકલી રીતે, ન તો ધાર્મિક રીતે. તો એવું છે આ. એટલે આપણે સમજીએ કે સ્વપીડાથી ઉત્પન્ન થયેલું મનનું ચિંતન, એટલે મનનું જે સ્ટ્રેસ ને ચિંતન ને ઓવર થિંકિંગ આવે ને, ઓવર થિંકિંગ, ડિપ્રેશન, સ્ટ્રેસ, ટેન્શન, આ બધું જ અહીંયા એ આર્ત ધ્યાનમાં સમજી લેવાનું સિમ્પલ વર્ડ્સમાં. અને 4 પ્રકાર છે. પહેલું છે અનિષ્ટ સંયોગ. જે અનિષ્ટ એટલે કે અન અને ઈષ્ટ એટલે જે ઈષ્ટ નથી. ઈષ્ટ એટલે કે જે ગમતું હોય છે, જે ઈચ્છિત ફળ કહેવાય કે ઈચ્છિત વસ્તુ, વ્યક્તિ, પરિવાર. તો ઈષ્ટ એટલે કે જે ઈચ્છા, જેને ગમતું હોય, જે જોઈતું હોય તે. અને અનિષ્ટ એટલે કે જે જોઈતું નથી, જે ગમતો નથી, એટલે શું, અણગમતો છે. જે મનને અણગમતી કે પ્રતિકૂળ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થાય, તો શું થાય, મનથી દુખી થઈને સતત તે પ્રતિકૂળ વ્યક્તિ કે વસ્તુને દૂર કરવાની ચિંતવના કરવી, એને કહેવાય છે અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન. એટલે હવે એ અહીંયા શું થાય છે કે પોતાના જ કરેલા કર્મના કારણે જીવને શું મળે છે, જે એને ગમતું નથી એવા ટાઈપના પૂતગલો નો સંયોગ થાય છે. જે ગમતો નથી એવું ભોજન છે એવું મળે છે, એને ગમતું નથી બિલકુલ, પણ એવા એવા ટાઈપનું ખાવું પડે છે. તો શું થાય કે મને ગમતું નથી, આ શું છે, આ તેવું ને આવું, મને જોઈતું જ નથી, એવું આવું ચાલ્યા કરે મનમાં. થોડુંક પણ આવું તેવું આવી જાય. હવે સિમ્પલ આપણે તપ કરવા પણ બેસીએ, ઓકે, આપણે જઈએ આંબિલ કરવા માટે, તો થોડુંક જો ગમતું નહીં હોય, થોડો રોટલી એવી આવી જાય, ઠંડી છે કે થોડીક કડક છે કે આવું તેવું થઈ જાય, એવા ટાઈપનું એ વસ્તુ મળી જાય, એનો સંયોગ થાય, જે પ્રતિકૂળ છે, અણગમતું છે, તો શું થાય, આપણે ક્ષમતાપૂર્વક એ આંબિલ કરતા હોઈએ કે હાય કે કમ્પ્લેન ચાલુ હોય, કે મનમાં દુઃખી થઈને આપણે આવી રીતે મનમાં ગાળો આપી આપીને આવું જ બનાવે, આવું તો આવું શું છે, આવું હોય, આવા બડબડ કરીને આપણે વાપરતા હોઈએ. એટલે આ બધું શું કહેવાય, એ બધી આપણે એવા ટાઈપનું જો બિહેવિયર હોય, આ બધું શું છે, આર્ત ધ્યાનનું જ પાર્ટ છે. એટલે વી શુડ લર્ન ટુ એડજસ્ટ. જેવી પણ સિચ્યુએશન છે, જેવું પણ વસ્તુઓ સાથે સંયોગ થયો, એ બધું એના સાથે આપણને શું કરવું જોઈએ, એડજસ્ટ કરવાનું, એ શીખવાનું છે. લર્ન ટુ એડજસ્ટ. વ્યક્તિઓ પણ એવી અણગમતી પ્રતિકૂળ વ્યક્તિઓ, જેમ કે કોઈકનું સાથે લગ્ન થયું, તો એ કેવી છે વ્યક્તિ, અણગમતી છે, પ્રતિકૂળ વ્યક્તિ છે, ગમતી નથી, તો કન્ટિન્યુઅસલી એ શું થાય, એવું જ હમણાં એ કેસ ચાલી રહ્યું છે ને, ન્યૂઝમાં જોયું હશે કે ટ્રેકિંગ કરતા ટાઈમે એક લેડીએ શું કર્યું, ધક્કો આપીને શું કર્યું, જે પ્રતિકૂળ વ્યક્તિ સાથે લગ્ન થયું હશે, તો એને ધક્કો આપીને શું કર્યું, એનું મર્ડર કરી નાખ્યું, એવું ચાલી રહ્યું છે ને ન્યૂઝમાં. તો એ બધું પ્લાન કરવા માટે એ જે લેડી છે, જે સ્ત્રી છે, તો એને એ બધું પ્લાન કરવા માટે એને જે પણ એવા
કોન્સ્પિરેસી કરી કે એને પહેલા તો કેટલું તકલીફ થઈ છે જયારે એનું નક્કી થયું હશે કે અહીંયા એની સાથે વિવાહ કરવાનું છે, અને વિવાહ કર્યા બાદ પણ એવું કેવું હાયો હાયો થતું હશે એના મનમાં કે આ કેવી અણગમતી પ્રતિકૂળ વ્યક્તિ છે, હવે એને દૂર કેવી રીતે કરવું હવે. તો એના માટે પછી કેવા કેવા બધા પ્લાનિંગ બધું કરે, બધું શું છે આર્ત ધ્યાન છે. અને એ આર્ત ધ્યાન જે આર્ત ધ્યાન કરતી હતી એને રૌદ્ર ધ્યાનને જન્મ આપ્યો, એટલે કે ગુસ્સો ને આ બધું, અને પછી એને એ કાર્ય કરી નાખ્યું હિંસાનું. તો એવું બધું છે આ. એટલે એટલે આપણને શું કરવા જેવું છે કે આપણને સ્વીકાર ભાવ રાખવાનું છે. બરાબર છે, આ સ્વીકાર ભાવ રાખવાનું છે કે જેવું મળ્યું છે એ બધા મારા પોતાએ કરેલા કર્મના કારણે જ મને મળ્યું છે. હવે આપણું જયારે પણ નવપદની ઓળીનું શ્રીપાલ મૈણાનું રાસ આપણે સાંભળ્યું હશે ને, આફ્ટર એવરી 6 મંથ્સ આપણને સાંભળવા મળે જ છે, એટલે બધાને ખબર જ હશે એ સ્ટોરીમાં શું છે. કે કેવી રીતે જે કોઢ થી પીડિત એવું જે ઉંબર રાણો છે, તો એના સાથે લગ્ન કરવામાં આવ્યું હતું ને આ મૈણા સુંદરીનું. તો એને શું કર્યું, ત્યારે એને ધક્કો આપી દીધું, મારી દીધું, મર્ડર કરી નાખ્યું. નહીં કર્યું ને. આવું રોગિષ્ટ વ્યક્તિ છે આ ઉંબર રાણો, આખો કોઢ રોગ કે જે કન્ટેજિયસ પણ હોય, અને કેવું શરીર દેખાય. તો એવું એના સાથે એનું વિવાહ કરવામાં આવ્યું છતાં પણ એ બિલકુલ પણ મનથી દુખી નહીં થઈ, હાય હાય નહીં કરી કે આવી કે અણગમતી પ્રતિકૂળ વ્યક્તિ મળી ગઈ, હવે શું કરું, હવે એને દૂર કરવા માટે શું કરવું, ભાગી જાઉં અને મારી નાખવું, આ કરું તે કરું, કઈ જ નહીં કર્યું. એને આર્તધ્યાન કર્યું જ નહીં. ક્ષમતા ભાવો રાખ્યું, એને એડજસ્ટ કર્યું, સ્વીકાર કર્યું કે જે સિચ્યુએશન છે મારા પોતાના કરેલા કર્મોના કારણે મને આ સિચ્યુએશન મળી છે, આવી વસ્તુ વ્યક્તિએ એની સાથે સંયોગ થયો છે. હવે જેવું છે એક્સેપ્ટ કરું અને આગળ હવે ધર્મમાં લાગી જાઉં. નવપદજીની આરાધના, સરસ એવી આરાધના કરીને એને શું થયું, જે જે શ્રાપ કહેવાય ને, તો એ શ્રાપ જ વરદાન રૂપ બની ગયો ને. એ કોણ હતો પછી, એ શ્રીપાળ રાજા. એ રાજકુમાર હતો પછી, એવી રીતે પછી થયું ને, સ્ટોરી આપણને ખબર હશે. એટલે એવું હોય આપણામાં, આપણને જે વે ઓફ થિંકિંગ છે ને, તો એ આપણને બસ એના ઉપર વર્ક કરવાનું છે, ચેન્જ કરવાનું છે આપણને. આ શું કરવાનું, હાય કમ્પ્લેન્ટ વાળા નેચર, ક્રિબિંગ નેચર, એવું આપણને કરવાનું જ નથી. એવું નેચર હોય તો સુધરી જવાનું છે. જે પણ વસ્તુ, ચીજ વસ્તુ કે વ્યક્તિ જેના સાથે પણ સંયોગ થાય, તો લર્ન ટુ કોમ્પ્રોમાઇઝ, લર્ન ટુ એડજસ્ટ, લર્ન ટુ એક્સેપ્ટ. જેવું છે તેવું એક્સેપ્ટ ઇટ. અને એક્સેપ્ટ કરવાનું કયા રીઝન થી, કે મારા પોતાના કરેલા કર્મો હશે એના કારણે જ મને મળ્યું છે, તો બસ મને એક્સેપ્ટ કરવાનું છે, ક્ષમતા ભાવ રાખવાનું છે. બસ આટલું જ કરવાનું છે આપણને. આ પ્રેક્ટિસ કરવાની છે એની. આપણે અનિષ્ટ સંયોગ આપણે સમજી લીધું. હવે છે ઈષ્ટ વિયોગ. સેકન્ડ ટાઈપનું આર્ત ધ્યાન છે ઈષ્ટ વિયોગ. હવે ઈષ્ટ એટલે કે જે મનને ગમતું હોય, મનને ઈચ્છિત હોય, એને ઈષ્ટ કહેવાય. અને એના સાથે વિયોગ થઈ જાય એટલે કે એ આપણાથી એ ચાલ્યો જાય, દૂર થઈ જાય, તો એને કહેવાય છે ઈષ્ટ વિયોગ. અને એમાં આપણે જો આર્ત ધ્યાન કરી તો એને કહેવાય ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન. હવે પાપના ઉદયથી કોઈ ઈચ્છિત વસ્તુનો કે વ્યક્તિનો વિયોગ થઈ ગયો હોય, તે કારણથી અત્યંત દુઃખી થઈ રડવું, તેને કહેવાય છે ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન. તો હવે એમાં આપણે સમજો કે એક્ઝામ્પલ આપણે શાસ્ત્રમાં આવે છે કે સતી અંજના હતા, તો એમના જે પતિ હતા, જે પવન કુમાર હતા, પવનંજય, તો એને ત્યાગી દીધું, એને છોડી દીધું, અને પછી વનમાં ચાલી જાય છે ને. તો હવે જે ઈષ્ટ વ્યક્તિ છે એના સાથે શું થયું છે, વિયોગ થયું છે. અને એ પણ એના અંજના સતીના પોતાના કરેલા પૂર્વભાવના જે પાપ હતા, એ પાપનું ઉદય આવ્યું છે. એટલે 22 યર્સ લગભગ, 21 કે 22 યર્સ લગભગ એને પછી શું, એનાથી વિયોગ થઈ ગયો હતો પતિનો. તો ત્યારે એને શું કર્યું, હાય હાય કરીને રડ્યું, અત્યંત દુઃખી થઈ ના, પણ એને શું કર્યું, એને એને શું કર્યું અંજના સતીએ, એને સમતા ભાવ રાખ્યું, પોતાને મનને એ સ્વસ્થ કર્યું કે હવે વનમાં રહેવું જ છે. તો હવે
અને જે પણ હવે હમણાં સિચ્યુએશન આવી છે તો એમાં મને હવે કોમ્પ્રોમાઇઝ એડજસ્ટ કરીને હવે બરાબર આગળ ચાલવાનું છે. જે એનું પુત્ર છે એ પુત્રને પણ એ શું ત્યાં જન્મ આપે છે. એન્ડ જે હનુમાનજી છે એમના જે પુત્ર છે તો એમને પણ એવી રીતે જે પણ ત્યાં ફળ મળે કે પાણી મળે તો એવી રીતે વપરાવીને એવી રીતે એ આવી રીતે જીવન કાઢે છે. પછી ક્ષમતા ભાવ રાખે છે અને આગળ ચાલીને પછી શું થાય છે એ બધું સ્ટોરી છે આગળ જે પણ છે. એટલે મેન એ શું ક્ષમતા ભાવ રાખે છે અને પોતાના કરેલા પાપ જે છે પૂર્વભાવના પાપ કર્મો એ ઉદયમાં આવ્યા છે હમણાં, તો એ રીઝન યાદ ત્યારે એ એના મનમાં એ જ રહેલું છે કે મેં પોતે જ કરેલું છે કઈક એવા પાપ કર્મોને એનું જ હમણાં ઉદય મારું ચાલી રહેલું છે. એટલા માટે મને સ્વસ્થ મનને સ્વસ્થ થવું કરવું પડશે અને એ ક્ષમતા ભાવ રાખવી પડશે. સિચ્યુએશન છે એને એક્સેપ્ટ કરીને પછી આગળ એવી રીતે એમ નથી કરતી કે રડી રડીને હાય હાય કરીને હવે શું કોઈ કુવામાં કૂદી જાઉં કે મરી જાઉં કે આ ને તે કઈ નથી કરતી. તો એવી રીતે આ આપણને જે આવી મહાન સતીઓ છે એમના બધાને જે જીવન ચરિત્ર છે એ વાંચીને આપણને પણ વારંવાર વાંચશું તો શું થશે આપણા ઉપર પણ એવું સારું સારું ફરક આવશે. જે સ્વભાવ છે આપણો વે ઓફ થિંકિંગ છે બધું ચેન્જ થશે. અને આવા સિચ્યુએશન્સ કેવા સિચ્યુએશન્સ એ બધા સતીઓને ફેસ કરવા પડ્યા હતા તો એના ઉપરથી આપણે પણ સમજી શકીએ કે આવા ટાઈપના સિચ્યુએશન્સમાં આપણને શું કરવું જોઈએ, મનને કેવી રીતે સ્વસ્થ રાખવું જોઈએ, કંટ્રોલમાં કેવી રીતે રાખવું જોઈએ, બધું આપણે શીખવા મળે. કોઈ પણ એવી સમજો કે ઈચ્છિત વસ્તુ છે, જેમ સમજો કે કોઈક એવું કોઈનું સરસ એવું આઈફોન છે, મોબાઈલ છે કે કાર છે કે ઘર છે, કોઈ પરિસ્થિતિ એ ચોરી થઈ ગયું કે ચાલી ગયું કે કોઈ કોઈએ કાઢી મૂક્યું તો પછી શું હાય હોય નહીં કરવાનું કે વિયોગ થયું તો આ બધી ઈચ્છિત વસ્તુ હતી. પણ શું કરવાનું સંભાવ રાખવાનો અને યાદ રાખવાનું કે અરે મારા પોતાના દ્વારા કરેલા જે કર્મો હશે એ ઉદયમાં આવ્યા હશે હમણાં, એ ધ્યાન રાખવાનું એવી રીતે. અને કોઈ એવા સમજો કે કોઈક આવું જે વ્યક્તિ હોય પરિવાર વાળો કોઈનું કે જે બહુ મનને ગમતું હોય તો એનું વિયોગ થઈ જાય તો પછી ડિપ્રેશનમાં નહીં ચાલ્યું જવાનું, હાયો કરીને રડતા નહીં રહેવાનું, પણ વિચારવું કે એનું પણ આવતો નેક્સ્ટ ભાવમાં એ પ્રવેશી ચુક્યો છે. એનું પણ જે એક જે ભવોનું જે મુસાફરી કરી રહ્યો છે તો એ મુસાફર હવે એક ભાવ છોડીને બીજા ભાવમાં એ ચાલ્યો ગયો છે. તો એના માટે એ સદગતિ થાય એના માટે પછી એવી રીતે શુભ ભાવના રાખવી તો એ બધું કરી શકાય. એટલે મેન અહિયાં શું છે કે મનને જ આપણને કંટ્રોલમાં રાખવાનું છે. સિચ્યુએશન્સ કેવી કેવી છે, શું આવી છે હમણાં, તો એ સિચ્યુએશન્સમાં આપણને કંટ્રોલમાં રાખવાનું છે અને એક્સેપ્ટ કરવાની છે સિચ્યુએશન્સ, અલગ અલગ સિચ્યુએશન્સ ને. અને એમાં આપણને જે ઇમોશન્સ છે ઇમોશન્સને કંટ્રોલ રાખવાનું છે. મેન ઇમોશન્સ એકદમ વહેવા નહીં દેવું. અને એ ઇમોશન્સને કંટ્રોલ કરવા માટે આપણને બેસ્ટ એ જ ઈલાજ છે, એ સોલ્યુશન છે કે આપણને એક્સેપ્ટ કરવું જોઈએ કે હમણાં જે સિચ્યુએશન છે રિયાલિટી છે. વી હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી કે યસ ધીસ ઇઝ ધ રિયાલિટી. રિયાલિટી શું છે કે સાચું રીઝન શું છે કે કર્મોનું ઉદય થયું છે એટલા માટે આ વસ્તુ થઈ છે. આ સિચ્યુએશનમાં હું ફસાયો છું, આ સિચ્યુએશન સામે આવી છે. બસ આ ફેક્ટ રિયાલિટી જયારે આપણે અંદરથી એક્સેપ્ટ કરી લેશું તો ત્યારે પછી કોઈક એવું પણ સિચ્યુએશન હશે ને તો એનું બહુ વધારે અસર મન ઉપર નહીં પડશે. ધ્યાન રાખવાનું એટલે એક જ યાદ રાખવાનું એક લાઈન કે બાહ્ય પરિસ્થિતિ નું અસર મનની પરિસ્થિતિ ઉપર થવું નહીં જોઈએ. મનની પરિસ્થિતિ કેવી હોવી જોઈએ? શાંત હોવી જોઈએ, ક્ષમતા ભાવ વાળી હોવી જોઈએ. બસ એ આપણને ટ્રાય કરવાનું છે, પ્રેક્ટિસ કરવાનું છે. ડિફિકલ્ટ આ કઈ ઈઝી નથી, બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે. બટ પ્રેક્ટિસ થી જ આપણે માસ્ટર થઈ શકશું. પ્રેક્ટિસ કરવા જેવું છે આ બધું આપણને. ત્રીજું છે વેદના આર્ત ધ્યાન. તો હવે એમાં શું છે, અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરમાં કોઈ પ્રકારની વેદના, વ્યાધિ, રોગ આદિ થયા હોય તો સતત એની ચિંતા કરવી તેને કહેવાય છે વેદના આર્ત ધ્યાન. કે જેમ કે અરે
મને ભયંકર બીમારી થઈ છે, હું બહુ દુઃખી છું એવું વિચારવું. તો આ એક્ઝામ્પલ છે વેદના અર્થ ધ્યાનનું. એટલે કોઈ પણ એવું ટાઈપનું શરીરમાં કોઈ સમજો કોઈ કેન્સર થઈ ગયું હોય એટલે ડિટેક્ટ થયું હોય કે અરે કેન્સર થયું છે, અથવા તો હવે કોઈકને એવું હાર્ટનું ઓપરેશન કરવું પડશે, કે આવું આ લેવલનું બ્લોકેજ થઈ ગયું છે, તો હાય હાય અરે મને આવા ટાઈપનું થઈ ગયું છે, ભયંકર બીમારી થઈ ગઈ છે, હવે શું કરશું, કરીશ આ કેટલું બધું કાર્ય કરવું હતું, મને આ કરવું છે, આ તે કરવું છે, હવે શું કરીશ, કેવી રીતે કરીશ, મને તો જીવવું છે. એવા બધા ટાઈપનું કન્ટિન્યુઅસ એ જીવને ચિંતા ને ટેન્શન ને એક પેનિક સિચ્યુએશનમાં આવી જાય. તો એ બધું આપણને કરવા જેવું કરવું ન જોઈએ. એવા ટાઈપના વિચારો નહીં કરવા. કારણ કે જે પણ વેદના, વ્યાધિ, રોગ જે પણ ઉપજ્યા છે એ બધું સુવિચારું કે મારા પોતાના કરેલા કર્મોના કારણે એ બધું ઉપજ્યા છે. મેં કોઈક જીવોને બહુ વેદના કે તકલીફ આપી હશે, કે બીજાના તકલીફમાં કોઈકને તકલીફમાં જોઈને હું બહુ ખુશ થયો એટલે કે મને બહુ ખુશી થઈ હશે બીજા કોઈકના તકલીફ કે વેદનામાં કે રોગમાં, અથવા તો બીજા કોઈક જીવને બહુ પીડા આપી હશે મેં, અથવા તો અનુમોદના કરી હશે કોઈકને પીડામાં જોઈને કે રોગમાં, અથવા તો કોઈકને શ્રાપ આપ્યો હશે કે તું તને આવું થઈ જાય ને તેવું થઈ જાય, તેને તકલીફ આવે, રોગ થઈ જાય, તો મૃત્યુ પામે, આવા ટાઈપના મનથી શ્રાપ આપ્યા હશે કે શું કર્યું હશે, કે હિંસામાં કોઈક જીવોની હિંસા કરતા કરતા ઘણી બધી એવી રીતે અનુમોદના કરી હશે મનથી, અથવા તો ખાવા પીવાનું બનાવતા બનાવતા ટાઈમ પણ, જે પણ ભોજન બનાવતા સમય પણ બહુ રસપૂર્વક અને મજાપૂર્વક અનુમોદના પૂર્વક એવી રીતે સમાર્યો હશે ને એ જે જીવોને સમાર્યો હશે, વનસ્પતિકા જીવોને, કે બધું ઘણું બધું પાપ કાર્યો કર્યું હશે, એના કારણે આ કર્મનો મને ઉદય થયો છે, અને જે બીજાને વેદના ઉપજાવી હતી અથવા તો બીજાના વેદનામાં અનુમોદના કરી હતી, તો એ મને હવે હમણાં મને પોતાને જ હવે ભોગવવું પડે છે. ઉદયમાં આવી છે આ અશાતા વેદનીય કર્મ. તો હવે શું કરવું? ધર્મ ધ્યાનમાં લાગી જવું જોઈએ મને. હાય હાય કરીને કઈ ફાયદો નથી, કારણ કે સતત ચિંતા કરીને હજી સ્ટ્રેસ લઈને શું થશે? સ્ટ્રેસ વધારે જેટલું લેશું તો એટલું જે પણ ઓલરેડી જે રોગ થયું છે એને હજી વધારે બૂસ્ટ મળશે. સ્ટ્રેસ ખબર છે ને, સ્ટ્રેસ હજી વધારે સ્ટ્રેસ કે ટેન્શન લેવા, સ્ટ્રેસ છે એ જ બીમારીઓનું જડ કહે છે ને, ડોક્ટર શું કહેતા હોય છે, સ્ટ્રેસ એ જ બધી બીમારીઓનો જડ છે. તો હજી ઓલરેડી બીમાર થઈ ગયું છે વ્યક્તિ, હજી વધારે ચિંતા કરીને એવું શું કરશે, જે હજી વધારે સિચ્યુએશનને ખરાબ કરશે. એ તો ડોક્ટરના એમના મતથી એવી રીતે છે, પણ ધાર્મિક મતથી પણ એવું જ છે ને કે વધારે આ બધું ચિંતા કરીને શું થાય છે, નવા નવા કર્મોનું બંધ થાય છે અહિયાં. એટલે એ બધું વેદના અર્થ ધ્યાન છે. આ ઓલરેડી વેદના ઉપજી છે કર્મોના કારણે, અને ચિંતા ને હાય હાય કરીને નવા નવા કર્મોનું બંધ કરી રહ્યા છીએ, એટલે કે આપણે શું ટોટલ લોસમાં જ છીએ ઓલરેડી છે, અને હજી આગળ ફ્યુચર પણ હજી આપણે ખરાબ કરી રહ્યા છીએ આપણું પોતાનું. એટલે એવું બધું વિચારું નહીં કે હાય હાય હું બહુ દુઃખી થઈ ગયું છું, હવે શું કરું, હું લાચાર છું, બહુ તકલીફમાં છું, એટલે કે એવા ટાઈપનું વિચારવું ન જોઈએ આપણને. તો જે માઇન્ડ છે ને એને ટોટલી ડાયવર્ટ કરી લેવું ધર્મમાં, પૂर्ण ધર્મમાં પરોવી દેવું, કારણ ધર્મમાં એવી શક્તિ છે કે એ જે રોગો થયા છે ને એને પણ મટાડી શકવાની એમાં તાકાત છે. અને સમજો કે એવું નિકાચિત લેવલનું એવું હશે કે ભોગવવું જ પડશે, એનો કોઈ ઈલાજ નથી, તો પછી ધર્મ શું હેલ્પ કરે એમાં, કે મનનું જે માઇન્ડને સ્ટ્રોંગ બનાવે. એટલે સમાધિ પૂર્વક એ આખો વ્યતીત થઈ જાય ટાઈમ, રોગ વાળું જે ટાઈમ છે ને એ મનની સમાધિ પૂર્વક વ્યતીત કરાવી દે, એવું ધર્મમાં તાકાત છે. એટલે એવી સિચ્યુએશન્સમાં શું કરવું જોઈએ? આપણને એજ કરવું જોઈએ કે એ બધું વિચારો, સ્ટ્રેસ, ચિંતા એવું બધું વિચારવું જ નહીં જોઈએ. એ ધ્યાન રાખવાનું. ડોક્ટર્સ પણ કહેતા હોય ને, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન.
એટલે રડવા જેવું નથી, હસવા જેવું છે. એટલે એનું મિનિંગ આપણે ધાર્મિક રીતે વિચારીએ તો દેટ મીન્સ મેન્ટલ પીસ રાખવી, સમતા ભાવ રાખવું કે અરે જે થયું છે બસ કઈ નથી મને થયું, જે થયું છે એ તો શરીરને થયું છે, એવી રીતે વિચારવું કે મને આત્માને તો કઈ રોગ થવાનું નથી, આત્માને તો વેદના થતી નથી, જે થાય છે આ શરીરને થયું છે, આ વેદના શરીર સડી ગયું છે કે શરીર ઉપર આ જે થયું છે તકલીફ થયું છે, હું તો અમર છું, આ ભાવ થોડી આ લાસ્ટ ભાવ છે, આવતા ભાવમાં જઈશ, આત્મા થોડી મરવાનું છે. એટલે જે પણ છે એવા પોઝિટિવ થિંકિંગ, એવા ટાઈપનું આપણને એ કરવું જોઈએ, ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે શું જોયું, આ વેદના અર્થ ધ્યાન પણ જોઈ લીધું. પછી ચોથું છે નિદાન એટલે કે નિયાણું, ચોથા ટાઈપનું અર્થ ધ્યાન છે. એમાં શું કહે છે કે જે પૌદ્ગલિક સુખની તીવ્ર ઈચ્છા થવી અને તે પામવા માટે ધર્મ કાર્યને વેચી દેવું. એક્ઝામ્પલમાં શું કહે છે કે હે પ્રભુ, મારા તપથી મને આવતા ભવે સુંદર રૂપ મળે, રાજવી સુખ મળે. આ એક એક્ઝામ્પલ છે સનત કુમાર ચક્રવર્તીનો પૂર્વ ભવ. હે પ્રભુ, આ તપથી હું આ રાજાને મારનારો બનું. અગ્નિ શર્માનું એક્ઝામ્પલ આપે છે. અને હે પ્રભુ, આ સંયમની સાધનાથી આવતા ભવે મને સંસારના સુખો મળો. એક્ઝામ્પલ છે દ્રૌપદીનો પૂર્વ ભવ. તો અહીંયા આપણને સામે જ શાસ્ત્રકાર ભગવાન તો આટલા બધા એક્ઝામ્પલ આપી દીધા છે, આટલા બધા રીઝન્સ આપી દીધા છે કે આપણને આ નિયાણું કરવા જેવું શા માટે નથી. અહીંયા આટલા બધા એક્ઝામ્પલ્સ અહીંયા આપી દીધા છે. જેમણે જેમણે પણ આ કોઈ હિસ્ટ્રી જ કહે છે, ઇતિહાસ કહે છે કે જેમણે જેમણે પણ આવા ટાઈપના માંગણીઓ કરી છે ને, એટલે કે ધર્મ, કોઈ તપ કે ધર્મ કે કઈ કર્યું હશે પોતે, અને એને વેચી નાખ્યું અને સામે શું માંગ્યું કે પ્રભુ, મેં જે પણ તપ કર્યા છે, જે પણ ધર્મ આરાધના વગેરે કરી છે ને, એના ફળ રૂપે મને આવી રીતે આવતો ભાવમાં હું ચક્રવર્તી બનું, આવતા ભાવમાં રાજા બનું, કે રાજા જેવું સુખ મળે, કે આવા ટાઈપનું કોઈક સ્ત્રી મળે કે સાધન મળે, કે એ બધું જે પણ જેમણે પણ માંગ્યા છે ને ધર્મના બદલે, તો એનું આપણને દેખાય છે સામે કે કેવા કેવા એનું ભયંકર એવી દુર્ગતિ થઈ છે. એટલા માટે આપણને જય વિયરાયમાં પણ કહે છે ને કે પ્રભુ, આપના શાસનમાં નિયાણા કરવું તો વર્જ્ય છે. આપણામાં શું છે, નિયાણું કરવું એ વર્જ્ય છે ટોટલી. બરાબર, એ કરવા જેવું જ નથી, કારણ કે એ જે કરે, એ જે માંગે છે ને એને તો મળી જાય છે, પણ એ મળી તો જાય છે, પણ એના બાદ એનું શું થાય છે, દુર્ગતિની પરંપરા એ સર્જાઈ જાય છે. એવું ખરાબમાં ખરાબ આ શું છે, નિદાન. નિદાન એટલે કે નિયાણું છે. એવા ટાઈપના આપણને કેટલા એવા પણ હોય કે એવું કંઈક માંગે અને પછી સુસાઇડ કરી નાખે. પછી આવતા ભાવમાં એને પછી શું બનવા મળે, જે એને માંગ્યું. એટલે સમજો એક્ઝામ્પલ કે હું આવતા ભાવમાં હું આ જે પણ વ્યક્તિ છે એના ઉપર વેરભાવ મને રહેલું છે, તો એનું મારનારું બનવું, હું બરાબર એને સજા આપી શકું. અને પછી એવી રીતે પછી સુસાઇડ કરી નાખે. અને પછી આવતા ભાવમાં એવું કોઈ શું મળે, જે એને માંગ્યું છે તો એ મળશે એને. એટલે એના પાસે સમજો કે વ્યંતર દેવ બની ગયો, વ્યંતર નિકાય નું દેવ કે દેવી બની ગયો. અને પછી શું થાય કે એને જે માંગ્યું હતું ને, અને મૃત્યુ પામી લીધું, સુસાઇડ કર્યો. એટલે એના કારણે પછી જે હલકો પુણ્ય છે ને, હલકો પુણ્ય બંધાયું છે. કેવા ટાઈપનું હલકો પુણ્ય, એટલે કે પાપાનું બંધી પુણ્ય કહેવાય. જે પાપનું અનુબંધ કરનાર એવું પુણ્ય એને બાંધ્યું છે. આ બધા એવું જ છે, જે પણ અહીં એક્ઝામ્પલ્સ આવ્યા છે ને, એ બધાનું શું છે, હલકા લેવલનું પુણ્ય બાંધ્યું છે એમણે, તુચ્છ લેવલનું, એટલે કે જે પાપાનું બંધી પુણ્ય કહેવાય. જે પણ એમણે તપ કર્યું છે ને, જે પણ તપ વગેરે કર્યું છે, એના સામે એમણે જે એવા ટાઈપની માંગણી કરી છે, જે સંસાર સુખ કે એવું પૌદ્ગલિક સુખ કે એવું પદવી વગેરેની માંગણી કરી છે, તો એ બધું પાપાનું બંધી પુણ્યમાં આવે. એના કારણે જે પણ
એટલે પાપાનું બંધી પુણ્ય એટલે કે શું, કે એવા ટાઈપનું પુણ્ય કે જે ઉદયમાં આવે તો એ સામગ્રી આપે સામેવાળાને, જે માંગનાર છે ને એ બધી સામગ્રી આપે. એટલે જે એને માંગ્યું હતું ને તો એ રાજાની પદવી મળશે કે ચક્રવર્તી એવું ટાઈપનું અ, રાજવી રાજસી સુખ મળશે એને, કે એને જે સ્ત્રી જોઈતી હતી તો એ સ્ત્રી ભોગવવા મળશે, કે એવું પૌદ્ગલિક સુખ મળશે, બધું મળશે. પણ એ વખતે એ સામગ્રીનું ભોગવટા ના સમયમાં એની શું બુદ્ધિ બગડશે, એની બુદ્ધિ બગડશે અને એ નવા નવા પાપ કર્મોનું એ અનુબંધ કરશે. તો એને કહેવાય પાપાનું બંધી પુણ્ય. હલકા લેવલનું અને તુચ્છ એક એવું એવું પુણ્ય છે આ, જે બાંધવા યોગ્ય નથી, જે હેય છે, ત્યાગવા યોગ્ય છે. અને એ નવા નવા પાપ કર્મોનું ઉદય કરાવે, અનુબંધ કરાવે, અને પછી ઉદયમાં આવે તો શું થાય, જીવને દુર્ગતિ ગામી બનાવે છે. જેમ કે અહીંયા જે પણ એવા અગ્નિશર્માનું પણ આપણને આ જેનોલોજીમાં ચાલી રહેલું છે ને, અગ્નિશર્મા શું કરે છે, એ મારનારો બની શકું આ રાજાને, જે ગુણસેન છે રાજાને હું મારનારો બનવું આ તપના તાકાતથી. એટલે તપ જે એને કર્યું છે, આટલું મહેનત કરી છે ને, એને વેચી નાખે છે આ. એવા રિવેન્જ કે બદલાના ભાવથી એ શું કરે છે, રિવેન્જ લે એટલે વેચી નાખે છે. અને એના સામે એ શું માંગે છે કે કોઈકને મારનારો બની શકે એવી તાકાત કે એવું ટાઈપ નો ભાવ મળે. તો આવું કહેવાય કે એ શું બાંધે છે, પાપાનું બંદી પુણ્ય બાંધે છે. તો એ જે પણ તપનું ફળ મળે છે, આ જે પણ એ મહેનત કરી હતી ને, તો તપનું એ ફળ મળે છે. ફળ કેવું મળશે, પાપાનું બંધી ફળ કેવું આપે, એ એકદમ વર્સ્ટ અને તુચ્છ ફળ આપે છે, હલકો ફળ આપે છે. યાદ રાખવાનું. ઓકે, તુચ્છ કે હલકો ફળ એ આપશે. તો મારનારું એ બનવા, એને શું મારનારો બનવાનું છે, એટલા માટે એવું એવા ટાઈપનું એ વ્યંતર વાળા ટાઈપના દેવ કે એવું ટાઈપનું એ બને, એવા ટાઈપનું એ. અથવા તો તિર્યંચો પણ હોય ને, જેમ કે આપણે પાર્શ્વનાથ ભગવાન અને કમઠનું પણ એક્ઝામ્પલ ખબર છે ને. તો કમઠ કેવા કેવા એ મારનારા તો બને છે, આ પાર્શ્વનાથ ભગવાનના જીવને એ મારનારો તો ઘણા ભાવમાં એ કમઠ તો બને છે. પણ મારનાર એ ટાઈપનું એક એવું ટાઈપનું, એટલે એને શક્તિ મળે છે કે મારવાની એ શક્તિ કે જે પણ છે, એ સિચ્યુએશન એને એ આપે છે. કર્મ છે આ તુચ્છ, જે આપણું પાપાનું બંધી પુણ્ય છે ને, આ તુચ્છ ટાઈપનું જે આ કર્મ છે ને, તો એને જીવને શક્તિ આપે છે કે એ જે જોઈતો હતો કે મારનારો એ બને, તો એવી સિચ્યુએશન આપે છે કે મારી શકે, જેના ઉપર દ્વેષ છે ને એને મારી શકે. તો એવા ટાઈપનું એ બધું શક્તિને સિચ્યુએશન આપે છે એવું. એટલે કમઠ છે એ ક્યારેક એવું સર્પ બને છે, ક્યારેક એવું ઉડતો એવું સર્પ ને એવું શું બને છે, અલગ અલગ શિકારી બને છે ને, ખબર છે અલગ અલગ ભાવમાં. અને પાર્શ્વનાથ ભગવાનના આત્માને દરેક ટાઈમમાં એવી રીતે મારનારો બને છે. જ્યારે પણ જોએ ભગવાનના જીવને, તો ત્યારે ઓટોમેટિકલી આ નિયાણાના કારણે શું થાય છે, એની બુદ્ધિ બગડી જાય છે. કે એને જોઈને કે અરે આ તો એના ઉપર તો મને અને મારવા જેવું મન થાય છે, અને મારી નાખવો, એના ઉપર ઓટોમેટિકલી દ્વેષ ભાવ એ પ્રગટ થઈ જાય છે એને દરેક ભાવમાં, અને મારનારો જ બને છે. એટલે એવી રીતે કરીને કેટલા પાપ કર્મો એ બંધ કરે છે. એટલે એવું એકદમ વર્સ્ટમાં વર્સ્ટ વસ્તુ છે ત્યાં છે નિદાન કે નિયાણું, જે બિલકુલ કરવા જેવું નથી. અને આપણા શાસનમાં એ ટોટલી વર્જ્ય વસ્તુ છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, બટ ધર્મની માંગણી કરાઈને આત્માને દુર્ગતિમાં, તો આ જે છે ને કે ધર્મની માંગણી કરાય કે નહીં, તો હા તો તે કરાય. ધર્મની માંગણી માત્ર કરવાની છે. એમાં જ છે ને જય વિહરાય સૂત્રમાં આવે છે કે ભલે આપના શાસ્ત્રમાં કહેલું છે કે નિયાણું કરવું એ વર્જ્ય છે, છતાં પણ હું ભવો આપની ચરણોની સેવા કરી શકું એવું હું ફળ આપનાથી માંગુ છું. તો એ માંગવા જેવું છે, કારણ કે એ એવું તુચ્છ કે એવું પાપાનું બંધી પુણ્યનું બંધ નથી કરાવતું. એ ધ્યાન રાખવાનું. નિયાણું કોને કહેવાય અને વર્જ્ય શું છે, કે જે સંસારિક કે પૌદ્ગલિક સુખની ઈચ્છા હોય તો અને પણ ધર્મની સામે આપણે એ માંગીએ કે સંસારિક કે પૌદ્ગલિક સુખની ઈચ્છા કે એવું પદવી કે માંગીએ ને, તો એ
વર્જ્ય છે એ નિયાણું કહેવાય અને એ દુર્ગતિ આપનાર છે. પણ જો આપણે માંગીએ કે મોક્ષ સુખ જોઈએ, સદગતિ જોઈએ, કે કોઈ સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય મારું, કે બોધિ લાભ થાય, કે સમાધિ મરણ પ્રાપ્ત થાય, કે ભવ ભવ આપની સેવા કરવાનું મને આ મળે, કે સુદે સુગુરુ સુધર્મનું મને સંયોગ થાય, તો એવા ટાઈપની માંગણીઓ હોય તો આ બધી કોઈ પણ સાંસારિક સુખ માટે માંગણીઓ નથી. એ પોતાના આત્માના કલ્યાણ માટે માંગણીઓ છે. સિદ્ધ ગતિ કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે માંગણીઓ છે, તો એ અવશ્ય કરવા જેવી છે ને કરવી જ જોઈએ તે બધી.